મમ્મી હું નીકળું છું અને તું ભાભીને એમ કહી દઈશ કે મારા અકાઉન્ટમાં 50,000 રૂપિયા નાખી દે, ભાઈએ કીધું તું. એ અત્યારે ઘરે નથી, જોઈ ઘરે આવે તો તું એને કહી દઈશ. તારી ભાભીએ છે ને પૈસા આપવાની ના પાડી છે અને આપણે કાંઈ ભણવું નથી ને હોસ્ટેલે ક્યાંય જવું નથી, ઘરમાં બેસ સાની માની. તારી ભાભી છે ને બરોબર જ કહે છે, ભણવાથી કાંઈ ફાયદો ન થાય, ડિગ્રી લઈને કાંઈ છે ને બેહવાનું જ રહે ઘરમાં. પણ મમ્મી તું ભાભીને સમજાવ ને, એની હારે વાત કર ને. હવે તારી પાછળ જે કાંઈ ખર્ચો કરવાનો હશે ને એ તારા લગ્નમાં અમે કરશું. ભણી ગણીને તું કરવાની છો હું? તને કાંઈ નોકરી તો મળવાની નથી. મમ્મી 1 વર્ષની જ વાત છે, મને એક ચાન્સ તો આપ મમ્મી, પછી મને નોકરી લાગી જશે. એકેય ચાન્સ નથી દેવો તને. તું ત્યાં ભણવા જાશો ને ત્યાં પેપર લીક થઈ જાય છે. તું જેમ તેમ પેપર દઈ દેશો ને પછી તને બીજી જગ્યાએ તે એડમિશન મળતું નથી. અને ત્યાં છે ને પૈસાવાળા છે ને પૈસા દઈ દે ને એડમિશન લઈ લેશે, એમાં આપણી કાંઈ જગ્યા નથી. આપણે કાંઈ ભણવું ગણવું નથી, તારા લગ્ન કરાવી નાખીએ. મારા બેનના સાસરિયામાં છે ને 2-3 છોકરા છે, એ ફોટા મોકલે ને એટલે હું તને દેખાડું છું, તું જોઈ લેજે. મમ્મી મારે 1 જ વર્ષ ભણવાનું છે, પછી 1-2 વર્ષ પછી હું નોકરી લાગી જઈશ મમ્મી, પછી તમે મારા લગ્ન કરાવી નાખજો. નહીં, એટલો બધો ટાઈમ નથી મારી પાસે. એક પરિણામ તારું આવામાં 2-3 વર્ષ વયા જાય. તું ભણી ગણીશ ને નોકરી કરીશ ને ત્યાં તો કેટલી મોંઘવારી વધી જશે. અત્યારે તો આપણે રસ પૂરી બધું ખવડાવી શકીએ, પછી કેવો સમય આવે કોને ખબર ખવડાવી શકીએ કે ન ખવડાવી શકીએ. અત્યારે મારે કાંઈ તારું સાંભળવું નથી. હમણાં બેન પાસેથી છે ને છોકરાની જાણકારી લઈ લઉં છું, પછી તારે જે નક્કી કરવું હોય ને એ જાણીને મને કહેજે. જો અમારી પાસે પૈસા હોત ને તો તને ભણાવી લે, પણ છે ને તારા ભાઈ ભાભી પાસે પૈસા લેવાના છે, એટલે તારા ભાભીને ભાઈ ક્યાં ને એમ કર તું. અને છોકરો છે ને તારી હાટું હારો જ ગોતશું, તું ચિંતા ન કરતી. ખોટા હું લાખો રૂપિયા વગાડવા તારા ભણવાની વાહે, એની કરતાં તારા લગ્ન થઈ જાય. અને જે છોકરાની વાત કરું છું ને એને છે ને પોતાનો ધંધો છે ઘરનો, એટલા હારા માંગા આવ્યા છે ને એટલે તું જોઈને નક્કી કરીને મને કહે, પછી આગળ જતા નોકરી વાળો ન મળે. અને લગ્નની છે ને ઉંમર થઈ ગઈ છે, આપણે કાંઈ મોડું કરવું નથી. તારી ભાભી જેમ કહે ને એમ કર. મમ્મી મને પોતાની ઉપર વિશ્વાસ છે, મને 1-2 વર્ષમાં છે ને નોકરી લાગી જાય. મમ્મી પ્લીઝ તું ભાભી હારે વાત કરીને મને પૈસા અપાવી દે ને, મને ખાલી એક ચાન્સ આપો મમ્મી. હું તમારા પૈસા છે ને પાણીમાં નહીં જવા દઉં. પછી તમને લાગે ને કે મને નોકરી નથી લાગતી ને મને કાંઈ નથી મળતું તો તમે મારા લગ્ન કરાવી નાખજો મમ્મી. તારી ભાભી છે ને નો માને, નકર હું જ ન મનાઈ લઉં કે તને ભણાવે એમ. ઘરની વહુ છે ને સરકાર જેવી હોય છે, એકવાર ખુરશી પર બેસી જાય ને પછી જનતાનું નથી સાંભળતી. મમ્મી ભાઈના લગ્ન છે ને બેનની પહેલા થઈ જાય ને તો આવું જ થાય. પછી છે ને ભાભી છે ને નળને ઘરમાંથી કાઢતો બહારના ગોતતા જ હોય. સારું લે, હવે હું કાંઈક વિચારું. એક કામ કરું, મારી પાસે હોનાના પાટલા પડ્યા છે ને એ તને હું આપું, તું વેચીને તારે છે ને ફી ભરી દે. અને પછી જો નોકરી ન લાગે ને તો પછી તારે ભાભી કહે ને એમ કરવાનું છે તારે.